108માં મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સાથે પોતાના વિચારો કર્યા રજૂ. પ્રધાનમંત્રીએ મિલેટ્સ ઉપરાંત શારીરિક અને માનસિક ફિટનેસ ઉપર મૂક્યો ભાર. કહ્યું, મિલેટ્સ ક્ષેત્રે અનેક સ્ટાર્ટઅપને મળ્યો નવો અવસર. પ્રધાનમંત્રીએ એઆઈ ટૂલ ભાષિણીનો ઉલ્લેખ કરતા આ પ્રકારના રિયલ ટાઈમ ટ્રાન્સલેશન સંબંધિત ટૂલ્સ વિકસાવવા માટે યુવાનોને કર્યો આગ્રહ. કહ્યું, આ ટેકનોલોજીથી શાળા, હોસ્પિટલ અને અદાલત ક્ષેત્રે આવશે અનોખું પરિવર્તન. પ્રધાનમંત્રીએ ગુજરાતના ડાયરાને ગણાવ્યો લોકસંગીત, લોકસાહિત્ય અને હાસ્યનો ત્રિવેણી સંગમ. પીએમએ પ્રસિદ્ધ કલાકાર જગદીશ ત્રિવેદીના સામાજિક કાર્યોને બિરદાવ્યા. સાથે જ રામ મંદિર સાથે જોડાયેલી રચનાઓને #શ્રીરામ ભજન સાથે સોશિયલ મીડિયા પર શેર કરવા કર્યો અનુરોધ. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ ઉપર રોક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તહેરીકે હુરિયત સંગઠન ઉપર લગાવ્યો પ્રતિબંધ. કહ્યું, ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલાઓને તાત્કાલિક કરાશે નિષ્ક્રિય. વડોદરા ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી. કહ્યું, રાજ્યમાં ડ્રગ્સ સામે મક્કમતાથી લડાઈ લડીને હજારો યુવાનોનું જીવન બચાવી શકાયું, તો લોકોને વ્યાજના ચક્રવ્યૂહમાંથી બહાર કાઢવામાં મળી મોટી સફળતા. ગુજરાતના યુવા ઉદ્યોગ સાહસિકોએ સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશભરમાં વગાડ્યો ડંકો. રાજ્યના 9100થી વધુ સ્ટાર્ટઅપને મળી DPIITની માન્યતા. 390 સ્ટાર્ટઅપને મળી ₹43 કરોડની રોકડ સહાય. સાથે જ 125થી વધુ પેટન્ટ કરાયા ફાઇલ. અમદાવાદ સાયન્સ સિટી ખાતે યોજાયેલ ભારતના સૌથી મોટી રોબોફેસ્ટ ગુજરાત 3.0 સ્પર્ધાનું થયું સમાપન. 7 અલગ અલગ કેટેગરીઝમાં કાર્યરત રોબોટ્સના પ્રોટોટાઇપનું કરાયું પ્રદર્શન. ગ્રાન્ડ ફિનાલેમાં 67 ટીમો, 330 વિદ્યાર્થીઓ અને 50થી વધુ માર્ગદર્શકોએ લીધો ભાગ. મહેસાણામાં ભર શિયાળે ખેડૂત કરે છે ઔષધીય ખેતી. 5 વીઘા જમીન પર 25 પ્રકારના ઔષધીય પાકોનું કર્યું વાવેતર. હળદર, આદુ, બીજોરા અને આમળા સહિતની ઔષધિનું વેચાણ કરી દેણપ ગામના ખેડૂત કરી રહ્યા છે મબલક આવક. ભારત માટે વર્ષ 2023 પૂરું થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત કેટલાક દેશોમાં ભારે આતશબાજી સાથે 2024નું કરાયું સ્વાગત. ગુજરાતીઓમાં પણ નવા વર્ષ માટે ભારે ઉત્સાહ.